अधिकारी गुजरात प्रदूषण नियंत्रण बोर्ड अमदावाद ग्राम्य तथा सभ्य सचिव श्री गुजरात प्रदूषण नियंत्रण बोर्ड गांधीनगरना प्रतिनिधि तरीके आप सर्वेનું સ્વાગત તથા અભિવાદન કરું છું। ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જાહેરનામા ક્રમાંક SO 1533 તારીખ 14/9/2006 અને તેના સુધારાઓના જાહેરનામાના કેટેગરી A હેઠળ આવરી લેવાયેલ મેસર્સ એમમિલ બાયોફાર્મા સિન્થેસિસ પ્રાઇવેટ લિમિટેડ સર્વે નંબર 259 ગામ કોચરિયા તાલુકો બાવળા જિલ્લા અમદાવાદ ગુજરાત 382220 દ્વારા સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ ના પ્રસ્તાવિત ઉત્પાદન માટે પેપ્ટાઇડ 1 મેટ્રિક ટન પર માસ, ગ્લેટીરામર એસ્ટેટ 0.1 મેટ્રિક ટન પર માસ અને R&D API 0.1 મેટ્રિક ટન પર માસ માટેની સૂચિત પ્રસ્તાવિત પરિયોજના માટે પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભારત સરકારની પર્યાવરણ મંજૂરી અર્થે મેળવવી આવશ્યક અને આ પર્યાવરણ મંજૂરી મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે આજની આ લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક સુનાવણીના સ્થળ, સમય અને તારીખ તથા ડ્રાફ્ટ TIA રિપોર્ટ અને તેની સમરી જે ઓફિસ સ્થળો પર ઉપલબ્ધ કરાવેલ છે અને તે અંગેની વ્યાપક પ્રસિદ્ધિના હેતુથી તે અંગેની જાહેરાત દૈનિક વર્તમાનપત્રો અંગ્રેજીમાં બિઝનેસ સ્ટાન્ડર્ડ તારીખ 14/5/2026 તથા ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર તારીખ 14/5/2026 રોજ લોક સુનાવણીની તારીખના 1 મહિના કરતા વધુ સમય પહેલા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ ઉપરાંત સૂચિત પરિયોજનાની લોક સુનાવણીની તારીખ, સમય અને સ્થળ EIA રિપોર્ટનો ગુજરાતી સારાંશ સાથે અભ્યાસ વિસ્તારમાં આવેલ વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ લોકોની જાણકારી અને વ્યાપક પ્રસિદ્ધિ અર્થે મોકલવામાં આવેલ છે। તે ઉપરાંત તારીખ 13/6/2026 રોજ અભ્યાસ વિસ્તારમાં આવેલ વિવિધ ગામોમાં પણ લાઉડ સ્પીકર સાથે આજની આ લોક સુનાવણી બાબતે જાહેર જનતાને માહિતગાર કરવામાં આવેલ છે। આમ આજની આ લોક સુનાવણીની વ્યાપક જન પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે। અત્રે ખાસ જણાવવાનું કે નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે સ્થાનિક અસરગ્રસ્ત લોકો આજની આ લોક સુનાવણીમાં રજૂઆત કરી શકશે, જ્યારે અન્ય વ્યાજબી હિત ધરાવતા લોકો અથવા વ્યક્તિઓ લેખિતમાં રજૂઆત કરી શકશે અને જેનો આ કાર્યસૂચિમાં સમાવેશ કરવામાં આવશે। શ્રી સંકેત પટેલ, ઇન્ચાર્જ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધોળકા, અમદાવાદના પ્રતિનિધિની પરવાનગીથી આજની આ લોક સુનાવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। સર્વેને જાણ કરવાની કે પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા સ્થાનિક ગુજરાતી ભાષામાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। ત્યારબાદ આ મંચ સ્થાનિક અસરગ્રસ્ત જન સમુદાયના અભિપ્રાય, સૂચન, વાંધા, રજૂઆત વગેરે માટે ખુલ્લું મૂકવામાં આવશે અને તેમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો એક પછી એક આવી પોતાની ઓળખ, પોતાનું નામ, ગામનું નામ જણાવીને રજૂઆત કરશે। અગાઉ થઈ ગયેલી રજૂઆત વારંવાર ન થાય તે બાબતે વિનંતી છે। નોટિફિકેશનની જોગવાઈ પ્રમાણે આજની આ લોક સુનાવણીમાં હાજર રહેલા વ્યક્તિઓની હાજરીની નોંધ લઈ તેને પ્રોસિડિંગ સાથે મોકલવાની હોય છે। આ ફક્ત હાજરી છે, પર્યાવરણીય મંજૂરી માટે સંમતિ કે ન સંમતિ નથી, તેથી તેમાં સહકાર આપવા વિનંતી છે। આપ સર્વેને જાણ કરવાની કે આજની લોક સુનાવણીમાં ઇન્ચાર્જ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધોળકા અમદાવાદ શ્રી સંકેતભાઈ પટેલના પ્રતિનિધિની સીધી દેખરેખ તથા અધ્યક્ષપણા હેઠળ થઈ રહેલ છે અને લોક સુનાવણીમાં રજૂ થયેલ સ્થાનિક અસરગ્રસ્ત જન સમુદાયની રજૂઆત, વાંધાઓ અને સૂચનો વગેરે તથા પ્રોજેક્ટ પ્રપોનન્ટના જવાબો, પ્રતિભાવો પ્રોસિડિંગમાં સમાવેશ કરવામાં આવશે અને તેને ભારત સરકારના EAC રાષ્ટ્રીય કક્ષા નિષ્ણાત મૂલ્યાંકન સમિતિને મોકલવામાં આવશે। આ પ્રોજેક્ટને પર્યાવરણ મંજૂરી આપવી કે ન આપવી તે આ મંચના કાર્યક્ષેત્રમાં આવતું નથી, પરંતુ આ બાબતે જરૂરી નિર્ણય ભારત સરકારના EAC દ્વારા લેવામાં આવશે। તો હવે હું માનનીય ઇન્ચાર્જ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધોળકા અમદાવાદ પ્રતિનિધિની પરવાનગીથી પ્રોજેક્ટના પ્રતિનિધિને સ્થાનિક ગુજરાતી ભાષામાં સૂચિત પરિયોજના બાબતનું પ્રેઝન્ટેશન કરવા માટે જણાવું છું। નમસ્કાર, GPCBના પદાધિકારીઓ, એમમિલના સ્ટાફ મેમ્બર્સ તથા મારા વાલા મિત્રો, આ પ્રોજેક્ટની લોક સુનાવણી માટે ગુજરાતીમાં હું આપને ટેકનિકલ ડિટેલ્સ આપીશ। ઔદ્યોગિક એકમની મુખ્ય લાક્ષણિકતાઓ: આ એકમ માટે 24,304 ચોરસ મીટર જમીનનો ઉપયોગ થશે, જે બહુહેતુક બિનખેતી કરાવી શકેલ છે। આ એ પ્રોજેક્ટના અક્ષાંશ અને રેખાંશ આપ સ્ક્રીન પર જોઈ શકો છો।
અને એ જ જગ્યાએ આપણે બેઠા છીએ. નજીકનું મુખ્ય ગામ કોચરિયા અંદાજે 1.45 કિલોમીટરના અંતરે આવેલ છે. નજીકનું તળાવ કોચરિયાનું લગભગ 1.45 કિલોમીટરના અંતરે આવેલ છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન બાવડા અંદાજે 5 કિલોમીટરના અંતરે આવેલ છે. આ પ્રોજેક્ટના નજીકથી રાજ્ય ધોરીમાર્ગ અંદાજે 4 કિલોમીટરે રાજ્ય ધોરીમાર્ગ એટલે કે SH-74 પસાર થાય છે અને નેશનલ હાઈવે 47 અંદાજે 300 મીટરના અંતરે પસાર થાય છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે અંદાજે 7.45 કિલોમીટરના અંતરે આવેલ છે. અમદાવાદ એરપોર્ટ લગભગ 43 કિલોમીટરના અંતરે આવેલ છે. આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય આવેલ નથી. પ્રસ્તાવિત પેદાશોની ઉત્પાદન ક્ષમતા: પેપ્ટાઇડ 1 મેટ્રિક ટન પર મંથ, ગ્લેટીરામર એસિટેટ 0.1 મેટ્રિક ટન પર મંથ, R&D એક્ટિવિટી 0.1 મેટ્રિક ટન પર મંથ. આમ ટોટલ એક્ટિવિટી 1.2 મેટ્રિક ટન પર મંથ રહેશે. પ્રસ્તાવિત યોજનાનું કુલ મૂડી રોકાણ અંદાજે 997.35 કરોડ રૂપિયા રહેશે. એકમ માટે દૈનિક શુદ્ધ જળ એટલે કે ફ્રેશ વોટર 112 KL જેટલું રહેશે પર ડે, જે CGWA ની પરમિશન લઈ ભૂગર્ભ જળમાંથી ભૂગર્ભ બોરવેલથી મેળવવામાં આવશે. ઘરગથ્થુ પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતા ગંદા પાણીનું STPમાં શુદ્ધિકરણ કરી વૃક્ષારોપણમાં વાપરવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ઔદ્યોગિક ગંદા પાણીને ઇટીજમાં ટ્રીટ કરી ZLD અચીવ કરવામાં આવશે. કુશળ અને અકુશળ મળી કુલ 300 લોકોને રોજગારી આપવામાં આવશે. શક્ય હોય ત્યાં સુધી લાયકાત અને અનુભવના આધારે સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ લોકસુનાવણી માટે પ્રકાશિત જાહેરાતોની નકલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. આ સ્લાઇડમાં પ્રોજેક્ટનો નકશો છે, જ્યાં આપણે ઊભા છીએ. લેઆઉટની અંદર સેટેલાઇટ ઇમેજ પ્રમાણે આ 24,304 મીટરની સેન્ટરમાં આપણે અત્યારે ઊભા છીએ. ઉદ્યોગનું સ્થળ અને 10 કિલોમીટરના ત્રિજ્યામાં આવતા ગામોનો નકશો અહીંયા જોઈ શકાય છે. અભ્યાસ વિસ્તારથી 10 કિલોમીટર વિસ્તારમાં સેટેલાઇટ આધારિત જમીન વપરાશ પદ્ધતિ એટલે કે લેન્ડ કવરનો સ્ટડી કરવામાં આવેલો હતો. તે પ્રમાણે બતાવે છે કે મોટાભાગની જમીન ખેતીલાયક છે અને આ હાઈવેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તાર પણ ઘણો છે. આપ આ સ્ક્રીન પર કંપનીનો લેઆઉટ જોઈ શકો છો, જેમાં API R&D એક્ટિવિટી માટે જરૂરી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીના મેઇન ગેટની નજીક એસેમ્બલી પોઈન્ટ પણ રહેશે કે જ્યાંથી ઇમરજન્સી કટોકટીની પળોમાં લોકો ભેગા થઈ શકે. કંપનીની અંદર 22.8% વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉત્પાદનની વિગતો અને તેમની કેપેસિટી અને તેમના અંતિમ ઉપયોગની વિગતો આપ સ્લાઇડ પર જોઈ શકો છો. ઉત્પાદનની તકનીકી માહિતી: આ પ્રોજેક્ટમાં બેસ્ટ અવેલેબલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ઉત્પાદન માટે અલાયદી લાગુ પડતી ઉત્પાદન પ્રક્રિયા અનુસરવામાં આવશે, જેની માહિતી EIA રિપોર્ટમાં ટોટલ ડિસ્ક્રિપ્શન સાથે આપેલા છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો, નવી મશીનરીઓ સ્થાપિત કરવામાં આવશે અને સરકારી નિયમો મુજબ લાગુ પડતી બધી જ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. હાલની પર્યાવરણ સ્થિતિની સમીક્ષાના અભ્યાસ માટે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જારી માર્ગદર્શિકા પ્રમાણે અને અમને કંપનીને આપવામાં આવેલ TOR મુજબ ફેક્ટરી પરિસરથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોને અભયારણ્ય વિસ્તાર તરીકે ગણવામાં આવેલ હતો. માન્ય માપદંડ અનુસાર 3 મહિનાના એક ઋતુ શિયાળો એટલે કે ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન વિવિધ પ્રદૂષણને લગતા જે ભાગો હોય એર, વોટર, હેઝાર્ડસ વેસ્ટ વગેરેનો સર્વે કરવામાં આવેલો હતો. પર્યાવરણની ચકાસણીમાં હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા, ઘોંઘાટનું સ્તર, માટીની લાક્ષણિકતાઓ ઉપરાંત જમીનનો ઉપયોગ, જમીનના આવરણ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સહિતના પર્યાવરણીય મુદ્દાઓ અને સામાજિક, આર્થિક, માનવીય હિતો સંબંધિત પરિમાણો સાથે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણ NABT દ્વારા માન્ય કંપની કન્સલ્ટન્સી અને NABT માન્ય FAE દ્વારા કરવામાં આવેલ હતો. અભ્યાસના સમયગાળા દરમિયાન ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 26 દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ પવનની સરેરાશ ઝડપ મહત્વે 30 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ અનુભવાઈ હતી. પવનની મુખ્ય દિશા અગ્નિથી વાયવ્ય તરફ અનુભવાઈ હતી. સૌથી ઓછું તાપમાન 13 ડિગ્રી સેન્ટીગ્રેડ અને સૌથી વધુ તાપમાન 33 ડિગ્રી સેન્ટીગ્રેડ અનુભવાયું હતું. સાપેક્ષ ભેજ એટલે કે આર્દ્રતાનું પ્રમાણ ફેબ્રુઆરીમાં ઓછામાં ઓછું 12%, જ્યારે વધુમાં વધુ 100% સુધી જોવા મળેલ હતું. હવાના પર્યાવરણની હાલની સમીક્ષા: માન્ય લેબોરેટરી દ્વારા કરવામાં આવેલ સર્વે પ્રમાણે વિવિધ પ્રદૂષકોની માત્રા આ મુજબ છે અને હાલની 10 કિલોમીટરમાં કરવામાં આવેલ સર્વે મુજબ બધા પ્રદૂષકોની માત્રા લિમિટ પ્રમાણે માન્ય મર્યાદાની અંદર જોવા મળેલ છે.
હવા પ્રદૂષણની નિયંત્રણ વ્યવસ્થા. આ યોજનામાં બોઇલર અને ડીજી સેટમાંથી ઉત્સર્જિત વાયુના સલામત નિકાલ માટે જરૂરિયાત મુજબ હવા પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થા મૂકવામાં આવશે. ચીમની સાથે જોડાયેલ વિવિધ પ્રદૂષણ નિયંત્રણ સંયંત્રની યોગ્ય કામગીરી નિશ્ચિત કરવા માટે યોગ્ય સમયે સ્ટેક મોનિટરિંગ કરવામાં આવશે. એકમના પરિસરમાં અને હરતે ફરતે 22.8% વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. જળ પર્યાવરણ. સૂચિત એકમથી 10 કિલોમીટર વિસ્તારમાં આવેલા ઉપલબ્ધ સ્ત્રોતો પૈકી અમુક સ્થાનો પરથી પાણીના નમૂના લેવામાં આવેલા હતા. ભૂગર્ભ જળના નમૂનાઓમાં દ્રાવ્યક્ષારની સાંદ્રતા 1150.8 થી 1988.2 સુધી જોવા મળેલ હતી અને કઠિનતા 68 મિલીગ્રામ પર લીટરથી 458 મિલીગ્રામ પર લીટરની વચ્ચે જોવા મળેલ હતી. આ પ્રોજેક્ટ માટે પાણીની કુલ જરૂરિયાત 230 કિલોલીટર પ્રતિ દિવસ રહેશે, જેમાંથી ઔદ્યોગિક હેતુ માટે 92 કિલોલીટર પ્રતિ દિવસ, ઘરગથ્થુ માટે 20 કિલોલીટર પ્રતિ દિવસ અને બાગાયત માટે 18 કિલોલીટર પ્રતિ દિવસ રહેશે. કંપની રોજનું 118 કિલોલીટર પાણી રિસાયકલ કરશે. ઔદ્યોગિક પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતા ગંદા પાણીને ઇટીપીમાં ટ્રીટ કરવામાં આવશે. ત્યારબાદ આરઓ કરી આરઓના પરમિએટને એટલે કે સારા પાણીને ફરીથી વાપરવામાં આવશે. આરઓના રિજેક્ટ માટે ઇવાપરેટર મૂકવામાં આવશે. આમ આ કંપની ZLD અચીવ કરશે. ઘરગથ્થુ પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્ન થતા ગંદા પાણીને પરિસરમાં જ એસટીપી લગાવી શુદ્ધ કરવામાં આવશે અને તે પાણીનો ઉપયોગ કંપની પરિસરના વૃક્ષારોપણ માટે કરવામાં આવશે. કંપની શુદ્ધ પાણીના ઉપયોગ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરશે અને ભૂગર્ભ જળ માટે CGW ની પરમિશન મેળવવામાં આવશે. કોઈ પણ પ્રકારનું અનટ્રીટેડ કે ટ્રીટેડ ગંદુ પાણી કંપનીની બહાર છોડવામાં આવશે નહીં. આ કંપનીમાં ઉપયોગમાં આવનાર પાણી ગંદા પાણીનો ઉદ્ભવ અને તેની નિકાલ વ્યવસ્થા આપ સ્ક્રીન પર વોટર બેલેન્સ ડાયાગ્રામમાં જોઈ શકો છો. અભ્યાસ વિસ્તારમાંથી એકત્રિત થયેલા માટીના નમૂનાનું પૃથ્થકરણ સૂચવે છે કે આ વિસ્તારની જમીન મોટાભાગે ફળદ્રુપ મિશ્ર અને અમુક જગ્યાએ આલ્કલી પ્રકારની જોવા મળેલ છે, જેની pH 7.86 થી 9.23 ની વચ્ચે જોવા મળેલ છે. માટી પર્યાવરણ બચાવના પગલા નીચે મુજબ છે. આ યોજના બિનખેતી જમીનમાં સ્થાપિત થવાની છે. કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવામાં આવશે નહીં. આ કારણે જમીનના ઉપયોગ પર કોઈ નકારાત્મક અસર થશે નહીં. ઔદ્યોગિક પ્રવૃત્તિમાંથી ઉત્પન્ન થતા જોખમી ઘન કચરાને ઉચિત સ્થાન પર સંગ્રહ કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે. અભ્યક્ષ ક્ષેત્રમાં પ્રવર્તમાન ધ્વનિનું પ્રમાણ માપવા માટે આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં વિવિધ સ્થાનો પર અલગ અલગ ઝોનની અંદર ઘોંઘાટનું પ્રદૂષણ માત્રા માપવામાં આવી હતી. ઔદ્યોગિક સાઇટમાં દિવસ દરમિયાન 63.5 અને રાત્રે 57.4. રેસિડેન્સ રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 53.5 અને રાત્રિના દરમિયાન 42.8 સુધી જોવા મળેલ છે ડેસિબલ્સ. મેન્ટેનન્સ માટે રેગ્યુલર પિરિયોડિકલ મેન્ટેનન્સ કરવામાં આવશે અને બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યાં અવાજ ઉત્પન્ન થવાની શક્યતા હોય તેવી જગ્યાએ લુબ્રિકેશન અથવા એન્ક્લોઝર આપવામાં આવશે. જૈવિક વૈવિધ્યતાને લગતા કુશળ નિષ્ણાત દ્વારા અભ્યાસના સમયગાળા દરમિયાન પ્રોજેક્ટની સાઇટથી 10 કિલોમીટરના વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ હતો. અભ્યાસ વિસ્તારમાં વનસ્પતિની કેટલીક પ્રજાતિઓ જોવા મળેલ છે. તે પૈકી 31 પ્રકારના વૃક્ષો, 21 પ્રકારની ઝાડીઓ, 27 પ્રકારની ઔષધિઓ, 13 પ્રકારની વેલ અને 8 પ્રકારની ઘાસની પ્રજાતિઓ જોવા મળેલ છે. આ વિસ્તારમાં પક્ષીઓની 41 પ્રજાતિઓ, સસ્તન પ્રાણીઓની 6, ઉભયજીવીની 8, પતંગિયાની 8 અને જંતુઓની 8 પ્રજાતિ જોવા મળેલ છે. જૈવિક પર્યાવરણના બચાવ માટે રાત્રિ દરમિયાન અગર કામ ચાલતું હોય તો પ્રકાશની ગોઠવણ એ રીતે કરવામાં આવશે જેથી નિશાચર પ્રાણીઓને અથવા પક્ષીઓને વિક્ષેપ ન પડે. પ્રોજેક્ટથી ઉત્પન્ન થતા હવા પ્રદૂષણ અને ઘોંઘાટને નિયંત્રિત માત્રામાં રાખવામાં આવશે અને આગળ સૂચવ્યા મુજબના જરૂરી પગલાં લેવામાં આવશે. સામાજિક આર્થિક પર્યાવરણ. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અભ્યાસ વિસ્તારના 45 ગામોની કુલ વસ્તી 2,36,659 છે. પ્રતિ 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 932 જોવા મળેલ હતી. અભ્યાસ વિસ્તારનો સરેરાશ સાક્ષરતા દર 60.6% જોવા મળેલ છે. બધા ગામોમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષો વધારે ભણેલા છે. અભ્યાસ વિસ્તારમાંથી રાજ્ય ધોરીમાર્ગ 144 તેમજ નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પસાર થાય છે. આ વિસ્તારમાં ઘણા બધા ઉદ્યોગો આવ્યા હોવાના કારણે અને ખેતી સારી હોવાના કારણે એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી સારી એવી પ્રાપ્ય છે અને ગામના બધા જ ગામોની અંદર રાજ્ય પરિવહન વ્યવસ્થા સહેલાઈથી પ્રાપ્ય છે અને સંદેશા વ્યવહારને લગતી વ્યવસ્થાઓ જેમ કે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન વગેરે પણ પ્રાપ્ય છે.
અભ્યાસ દરમિયાન જોવા મળ્યું હતું કે બધા ગામોમાં પ્રાથમિક શિક્ષણ, પાકા રસ્તા, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. વ્યવસાયિક જોખમોને ઘટાડવા માટેના પગલાં. કામદારોના આરોગ્યની સારવાર માટે સંભાળ માટે ઘોંઘાટવાળા વિસ્તારમાં કામ કરતા લોકોને ઈયર મફ આપવામાં આવશે. જરૂર હોય ત્યાં આંખોની તપાસ સમયાંતરે કરવામાં આવશે. કંપનીએ કટોકટીની યોજના તૈયાર કરેલ છે અને કંપની જ્યારે ચાલુ થશે ત્યારે કટોકટીની યોજનાનો અમલ કરવામાં આવશે. તમામ કામદારો અને કર્મચારીઓ માટે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય માટે દર 6 મહિને સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવશે. દરેક કારીગરને અથવા કર્મચારીને જોડાતા વખતે પ્રી એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવશે, જેની અંદર સેફટી અને હેલ્થનું પણ બધું કોમ્પોનન્ટ કવર થઈ જાય. સમયાંતરે આગ, અકસ્માત અને કટોકટીની મોક ડ્રીલ યોજવામાં આવશે. સૂચિત એકમમાં લગભગ 22.8% 5545% વિસ્તારમાં સ્ક્વેર મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ વિસ્તારમાં સહેલાઈથી ઉગી શકે, આ હવામાનને અનુકૂળ હોય તેવી પ્રજાતિઓનું સિલેક્શન કરી અને વૃક્ષારોપણ કરવામાં આવશે. પર્યાવરણીય દેખરેખ યોજના. આસપાસના પર્યાવરણ પર નકારાત્મક અસરો ન થાય તે માટે નીચે મુજબના પરિબળોની સમયાંતરે ચકાસણી કરવામાં આવશે: હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા, માટીની ગુણવત્તા, અવાજની તીવ્રતા. આપત્તિ વ્યવસ્થાપન યોજના. બાહ્ય કુદરતી ઘટનાઓ જેમ કે ધરતીકંપ, પૂર, ભારે પવન, ભૂસ્ખલન, માટીનું પ્રવાહીકરણ વગેરે પ્રસ્તાવિત એકમની સલામતી અને કામગીરીને અસર કરે તેવી શક્યતાઓ છે. કંપની પોતાને લેવલ પર અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર લેવાતી એટલે કે ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન અને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન સાથે અનુરૂપ થઈ અને કંપની પોતાનું સંચાલન કરશે. એકમની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા જોખમી રસાયણોને કારણે પ્લાન્ટની અંદરની ઘટનાઓ ત્યાંના લોકો અને આસપાસના પર્યાવરણને નુકસાન કરી શકતી હોય તો તેને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં આવશે. ઇમરજન્સી કંટ્રોલ પ્લાન બનાવવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે. સામાજિક, આર્થિક, પર્યાવરણ અને સાચવણીના પગલાં. આ ઉદ્યોગ સ્થાનિક લોકોને રોજગારી માટે નવી તકો પેદા કરશે. કાચો માલ અને પેદાશના પરિવહન માટે તેમજ અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ટ્રાફિકમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા સ્થાનિકોને અનુભવના આધારે નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તરફથી જારી થયેલ માર્ગદર્શિકા મુજબ કંપની પોતાના કુલ મૂડીરોકાણના 1% જેટલી રકમ કોર્પોરેટ એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટી માટે ડેડિકેટેડલી એલોટ કરશે અને આસપાસના ગામોમાં જે તે સમયે એન્વાયરમેન્ટ, હેલ્થ અને એજ્યુકેશન લગતી જે પણ પ્રવૃત્તિઓ જરૂરી હોય તેમાં ગામના અગ્રણીઓ સાથે રહી અને ગામમાં આ પ્રવૃત્તિમાં સહભાગી થશે. એમનિલ બાયોફાર્મા સિન્થેસિસ પ્રાઇવેટ લિમિટેડની આજે યોજાયેલ લોક સુનાવણીમાં આ પ્રેઝન્ટેશન સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય ઇન્ચાર્જ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ધોળકા, અમદાવાદ પ્રતિનિધિની પરવાનગીથી સ્થાનિક અસરગ્રસ્ત જન સમુદાયની રજૂઆત, સૂચન, વાંધા અને અભિપ્રાય માટે આ મંચ ખુલ્લો મૂકવામાં આવે છે. જેને પણ રજૂઆત કરવી હોય તે એક પછી આવી સ્ટેજ પાસે પોતાનું નામ, ગામનું નામ, વિગત આપી અને રજૂઆત કરી શકે છે. આપનું નામ? હરદીપભાઈ ગઢવી. ઓકે. અને આસપાસના નુકસાન ના થાય તેના માટે શું તકેદારી રાખશે? પ્રોજેક્ટ પ્રપોનન્ટ. સવાલ રિપીટ કરશો પ્લીઝ? શું સવાલ તો કંપનીમાં કયા પ્રકારનું પ્રદૂષણ થશે અને આસપાસમાં નુકસાન ન થાય તેના માટે શું તકેદારી રાખશે? આ કંપનીમાં મુખ્યત્વે હવા પ્રદૂષણના સ્ત્રોતોની અંદર બોઇલર અને ડીજી સેટ છે કે જે હવા પ્રદૂષણ થવાની શક્યતા હોય તો તેને નિવારવા માટે યોગ્ય એપીસીએમ લગાવવામાં આવશે. પછી જે વોટર પોલ્યુશનની વાત છે તો જે વેસ્ટ વોટર જનરેટ થશે, વોટર બેલેન્સ ડાયાગ્રામમાં મેં બતાવ્યું, તેને ઓછું મિટિગેટ કરવા માટે ઝેડએલડી પ્લાન્ટ, ઇટીપી, આરઓ અને ઇવાપોરેટર લગાવી ઝેડએલડી કરવામાં આવશે. સોલિડ વેસ્ટ જનરેશન જે છે તે અલગ અલગ પ્રકારના ઔદ્યોગિક ઘન કચરાને જે ક્વોન્ટિટી જનરેટ થશે તેને બધાને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ યોગ્ય મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણે TSDF અથવા ઇન્સિનરેશન અથવા રિસાયકલરને આપવામાં આવશે.
કંપની તરફથી આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રમાણે કંપની પહેલામાં પહેલું પોલ્યુશનની વાત છે તો બધા પોલ્યુશન કંટ્રોલના મેઝર્સ ઇમ્પ્લિમેન્ટ કરશે પ્લાન ચાલુ થતાની સાથે. પછી સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ કંપની ઇમરજન્સી પ્લાન અને મોક ડ્રીલ થકી ઇમરજન્સી અથવા એક્સિડન્ટ અવોઇડ કરવાના પ્રયત્ન કરશે અને બીજા કોઈ પ્રોબ્લેમ થાય તો કંપની યોગ્ય માર્ગદર્શિકા મુજબ સરકારની સાથે રહીને જરૂરી પગલાં ભરશે. ગામ કોચરિયા, મારો એ પ્રશ્ન છે કે ગામના ભણેલા લોકોને અહીંયા કંપની ચાલુ થશે પછી કામે રાખશો કે નહીં? કંપનીની આગળ મેં રજૂઆતમાં પ્રેઝન્ટેશનમાં કીધું એ મુજબ સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાનો કંપનીનો પૂરેપૂરો પ્લાનિંગ છે. લાયકાત અને એક્સપિરિયન્સ અનુભવના આધારે પ્રાથમિકતા આપવામાં આવશે કંપનીની રોજગારીમાં. એ સિવાય જેટલા પણ કોન્ટ્રાક્ટ હોય લાઈક સિક્યોરિટી છે, કેન્ટીન છે કે બીજા બધા કોન્ટ્રાક્ટમાં પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કંપની સ્થાનિકોને બને એટલી પ્રાથમિકતા આપશે. ગામ ધનવાડા કંપની વૃક્ષારોપણ માટે શું કરશે અને કેટલું પાણી વાપરશે? ZLD જ કરશે અથવા સીટ મોકલશે? કંપની વૃક્ષારોપણમાં કંપનીના પરિસરની અંદર લગભગ 5545 સ્ક્વેર મીટર એટલે લગભગ 22.8% વૃક્ષારોપણ કંપનીના પરિસરની અંદર કરશે. તે સિવાય જે MOEF ની ગાઈડલાઈન પ્રમાણે 33% વૃક્ષારોપણ કરવાનું હોય તો બાકીના એરિયા માટે કોચરિયા ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી લીધેલી છે. કોચરિયા ગ્રામ પંચાયત જે જગ્યા ફાઇનલ કરશે ત્યાં વૃક્ષારોપણ કરશે અને એમનિલ કંપની તેનું બધું સંચાલન કરશે. એટલે આમ કંપની પોતાના પરિસર અને બહાર થઈ અને 33%નું વૃક્ષારોપણનો ટાર્ગેટ પૂરો કરશે. તે સિવાય 10 કિલોમીટરમાં આવતા બીજા બધા ગામડાઓની અંદર પણ એન્વાયરમેન્ટલ હેલ્થ અને એજ્યુકેશન એટલે એમાં એન્વાયરમેન્ટની અંદર વૃક્ષારોપણમાં 10 કિલોમીટરમાં બીજા કોઈ ગામડામાં બીજી કોઈ જગ્યાએ જરૂરિયાત હોય તો ગામના આગેવાનોની રજૂઆત પ્રમાણે કંપની પોતાના ફંડમાંથી એલોકેશન કરશે. બીજો સવાલ આપનો હતો હા ZLD. તો કંપની પોતે જ ZLD કરશે. આ કંપની પોતે ETP, RO અને ME અને ATFD લગાવી કંપની પોતે ZLD કરશે. હાલ પૂરતી જે યોજના છે એમાં CETP માં પાણી મોકલવાનું પ્રયોજન નથી. કેટલું પાણી વાપરશે કંપની? કંપની દૈનિક 230 KL પોતે પાણી વાપરશે. તેમાંથી 118 KL રિસાયકલ છે અને 118 ફ્રેશ છે અને 112 KL રિસાયકલ છે અને એ પાણી માટે CGW પાસેથી પરમિશન મેળવવામાં આવશે. કોચરિયા પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ, એમનિલ દ્વારા અમારી શાળાની અંદર તો ખૂબ સારામાં સારું કામ ભૂતકાળમાં થયેલું છે અને અત્યારે હાલ પણ ચાલુ છે. છોકરીઓના સેલ્ફ ડિફેન્સથી માંડી અને સ્વચ્છતાની કિટ સાથે ભવિષ્યની અંદર ભૂતકાળમાં ખૂબ સારું એવું કાર્ય એમનિલ દ્વારા થયેલું છે. ભવિષ્યની અંદર કોચરિયા પ્રાથમિક શાળાની અંદર આપણી આ ગામની અંદર આ પ્રાથમિક શાળા છે તો એ પ્રાથમિક શાળાના સુવિધા અને બાળકોની સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને CSR અંતર્ગત અને કેવી રીતે કામ થશે તેની કોઈ માહિતી આપવા વિનંતી. આપનું નામ? મુકેશ પ્રજાપતિ. એમનિલ કંપનીએ હમણાં તાજા સમયમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરેલી છે જેમાંથી આપે અમુક ગણાવી અને કંપની તરફથી CSR ફંડમાં અને CERમાં પણ કંપનીનો CSR ડિપાર્ટમેન્ટ હંમેશા આપ લોકો સાથે સંપર્કમાં રહેશે. અત્યારે જે એક્ટિવિટી કરવાની છે એનું ફંડ તો પ્લાનિંગ થયેલું છે અને પ્રવૃત્તિઓ માટે જ્યાં જે ગામમાંથી જે જરૂરિયાતો આવે તેની પ્રાથમિકતા પ્રમાણે ફંડ એલોકેશન કરી અને આગળ વધવામાં આવશે. અમે લોકો એવું ઈચ્છા રાખીએ છીએ કે ગામમાં જે જરૂરિયાત હોય નીડ બેઝડ અસેસમેન્ટ કહેવાય એટલે ગામમાં જે પ્રકારની જરૂરિયાતો છે અને એ જરૂરિયાતોના આધારે કંપની પોતે કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શકે ફાળવણી એ પ્રમાણે બંને વસ્તુ મેચ કરી અને આગામી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. મારું નામ પ્રફુલ્લ મહેતા છે. હું સામાજિક કાર્યકર તરીકે બાવળા તાલુકામાં કામ કરું છું. એનમિલ બાયોફાર્મા સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ આમ તો એમની અગાઉની
કંપનીઓ આગળ છે અને સારું વર્ક કરે છે, બરાબર છે. પણ અહીંયા આગળ જે 10 કિલોમીટરના ત્રિજ્યામાં જે આવતા ગામો છે, જેમ કે કન્સલ્ટન્ટ સાહેબે દરેક ગામમાં કોપીને બધું આપ્યું હશે, પણ મને એવું લાગે છે કે કદાચ કોઈ ગામના એક જ આ કુચરિયાના સરપંચ હાજર છે, બાકી તલાટી પણ હાજર રહેવું જોઈએ. જ્યાં આગળ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ જેવા કક્ષાના અધિકારીઓ હાજર હોય તો એ ગામની જે સમસ્યાઓ છે, કારણ કે જે આ બાવળા તાલુકામાં અનેક ઉદ્યોગો આવેલા છે, પણ જે રીતે બાવળા તાલુકા અને એના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થવો જોઈએ દેખાતો નથી. એટલે હું એનમિલના બાયોના જે હેડ ઓફ ધ બોસ હોય એમને એવું કહેવા માગું છું કે તમારો CRC ફંડ રહ્યો એ બાવળા તાલુકાના વિકાસ અધિકારીને સાથે રાખી અને કયા કયા ગામમાં શેની જરૂરિયાત છે એની ઉપર વાપરવો જોઈએ. કારણ કે CRC ફંડ જો આ એરિયાના વિકાસ માટે હોય તો અનેક અગાઉની અનેક ઉદ્યોગો મોટા અહીંયા થયા છે, પણ વિકાસ જેવું દેખાતો નહીં. કારણ કે ઘણી બધી પાણીની, એજ્યુકેશનની ઘણી બધી તકલીફો છે, એને ધ્યાનમાં રાખી અને આનો CRC ફંડનો વાપરવામાં એ ઉપયોગ કરે. અને કન્સલ્ટન્ટ સાહેબને હું કહું છું કે જેમને 22 જે એમની જગ્યા છે એની જે 33%થી ઓછી છે, પણ એની અંદર તમે જે ગ્રીન બેલ્ટનો જે અહીંયા વાવવાના છો એટલે ગ્રીન બેલ્ટમાં કદાચ નોર્મ સેવા નથી, પણ હું એવું કહું છું કે પીપળ, બીપડા, લીમડા જેવા મોટા વૃક્ષો વાવો જેથી ઓક્સિજનનું પ્રમાણ મળી રહે. અને આ આજુબાજુના જે લોકલ રોજગારીની વાતો છે તો આપણે જે જેવી સ્કિલની જરૂરિયાત ઊભી થાય એવી દરેક ગામના તલાટીને અને સરપંચ સાહેબની પાસે જઈ અને કહેવાનું કે તમારે ભાઈ અમારી આવી આવી જરૂરિયાત ઊભી થાય છે તો લોકલ લોકોને રોજગારી મળે. કારણ કે આ એરિયામાં જે અમે ખેતી કરતા માણસો છે દિવસે દિવસે અમારે ખેતી ઘટતી જાય છે, એટલે આજીવિકાનો એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અને બાળકોનું ભવિષ્ય પણ બહુ તકલીફમાં દેખાઈ રહ્યું છે. તો એનું ધ્યાનમાં રાખી અને દરેક તમારી જે રોજગારીની તકો ઊભી થાય એમાં જે સ્કિલ અનસ્કિલ જે કંઈ તમારે રોજગારી માણસોને રાખવાના હોય એ ગામનો જ લોકલ લોકોને તમે સૌથી પહેલાં અહીંયા આગળ એમને સર્વિસ જોબ આપવી જોઈએ એવી મેં આપને પ્રાર્થના કરું છું કે આનું પૂર્ણ પાલન થાય. ગવર્મેન્ટમાં જે તમારો નોર્મ છે એનું સંપૂર્ણ પાલન થાય. કારણ કે આ એરિયામાં જે પ્રમાણે સરકારી સ્ટાફ છે એ ઓછો છે, એની કારણે મોનિટરિંગ નથી થતું. એટલે જ્યાં ત્યાં આપણે વેસ્ટ પાણી નાખી અને ઘણું બધું માછલીઓને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખી કંપની પોતાનો નોર્મ્સ પાડે એવી હું આશા રાખું છું. આભાર. હેલો, આ પ્રશ્નનો જવાબ આપે. જૈન સાહેબ, મારું નામ રાજેશ પંડ્યા છે. હું એમનિલ કંપનીમાં 2008થી જોડાયેલો છું. અમારી મેક્સિમમ બધી જે કોઈ CSR એક્ટિવિટીઝ છે બાવળા તાલુકાની, કારણ કે અમારો મધર પ્લાન્ટ બાવળા તાલુકામાં છે, સૌથી પહેલો 2008માં થયો હતો. તો 2008થી અમે જે CSR કરીએ છીએ એ બાવળાની સરાઉન્ડિંગ્સ જ કરીએ છીએ. અમે લગભગ 60થી પ્લસ સ્કૂલોની અંદર શુદ્ધ પાણી માટે, પ્રાઇમરી જરૂરિયાતથી આપણે વાત કરીએ તો શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ આપેલા છે સરકારી સ્કૂલોમાં. પછી ફર્સ્ટ એડ ટ્રેનિંગ માટે ફર્સ્ટ એડ કીટ આપેલી છે. પછી બાળકો સ્કૂલમાં આવતા થાય એના માટે આપણે અલગ લપસિયા છે, હિંચકા છે, એવી વસ્તુ પણ આપેલી છે. ક્લાસરૂમની અંદર લેટેસ્ટ કમ્પ્યુટર લગભગ 60થી પ્લસ બાવળા તાલુકામાં, નળકાંઠાના વિસ્તારમાં. બીજી વસ્તુ, આપના સવાલનો એક જવાબ બીજો હું આપું. છોકરીઓ સ્કૂલમાં નથી આવતી, ગામડાનો જનરલ પ્રશ્ન હોય તો આપણે એમાં ટોયલેટ બ્લોક્સ બનાવી દીધા છે એ લોકો માટે. જે જગ્યાએથી સરપંચશ્રી અથવા જરૂરિયાત લોકો કહે કે અહીંયા જરૂર છે તો આપણે ટોયલેટ બ્લોક બનાવી દઈએ છીએ. પ્લસ એ લોકોને સૌથી મોટી સમસ્યા ટ્રાન્સપોર્ટેશનની હોય છે, તો આપણે ટ્રાન્સપોર્ટેશન પણ વેન કે 8 છોકરીનું ક્લસ્ટર છે તો એને ત્યાંથી હાઈસ્કૂલ ને હાઈસ્કૂલથી ઘર સેફ ટ્રાન્સપોર્ટેશન. પ્લસ ઘણી બધી એક્ટિવિટીઝ મારી પાસે લિસ્ટ છે, જોતા હો તો જોઈને બતાડી શકું છું. પણ આપણે સૌથી મોટું એમ્ફેસાઇઝ કરવા માંગુ જે પણ રજૂઆત અહીંયા જવાબ પ્રતિભાવ આપો છો તેનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે. એટલે જે માહિતી આપ બધા આપણે કરીએ છીએ. અને સૌથી મોટી વસ્તુ હું આપને કહું કે અમે બાવળા તાલુકાની ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આવે છે. બ્લેક બેલ્ટ હોલ્ડર છે અમારા કંપની તરફ હાયર કરેલા, એ લોકોને સેલ્ફ ડિફેન્સ, કારણ કે આ લોકો અવરવર જગ્યાએ જતા હોય, આવતા હોય છોકરાઓ, તો એને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ અમે અમારા ફાઉન્ડેશન દ્વારા આપીએ છીએ. બાકી લગભગ 2008થી એક જ મિનિટ, 2008થી આપણો પ્લાન્ટ છે તો અમે સરાઉન્ડિંગ્સ કે જે કોઈ પર્યાવરણના નોર્મ્સ હોય કે પછી જે કોઈ
એ બધી વસ્તુ આપણે અત્યાર સુધી કોઈ એવો સિરિયસ ઓફેન્સ જાણતા કે અજાણતા નથી. સાહેબ આપના ઘણા યુનિટ છે, તમારો સીઆરસી પણ હશે. તમે જે વાત કરી સેલ્ફની બાળકો માટેની, પણ હું એટલા માટે કહું છું કે તાલુકા વિકાસ અધિકારીને રાખી અને દરેક ગામની જો 20% 30% ભરી અને બીજી જે ફેસિલિટી આખા ગામને મળતી હોય એના માટે હું કહું છું તમારો સીઆરસી ફંડ આપતા પહેલા તાલુકાના વિકાસ અધિકારીએ પૂછ્યું કે કયા ગામના શેની જરૂરિયાત છે, તો 5%, 20%, 10% જે પ્રમાણે ભરી અને જો એમનું કામ આગળ વધુ થતું હોય અને એમને રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જે કંઈ નવી સ્કીમનો લાભ મળતો હોય એના માટેની હું વાત કરું છું. તમે કરો છો ઘણી વાર મારા ધ્યાનમાં પણ બહુ સારી વાત છે, પણ આપણે એવું છે કે ગામનો વિકાસ જે અત્યારે આટલા બધા ઉદ્યોગના કારણે આપણે એક પણ ગામનું પાણી પીવાલાયક રહ્યું નથી. આપણે આરો આપ્યા, ધન્યવાદ આપને, પણ મુદ્દો એવો છે કે આપણે ગામ આખાની સમસ્યા અને ગામ આખાને 10 કિલોમીટરની ત્રિજ્યામાં લઈ રહ્યા છીએ. એને ધ્યાનમાં રાખો, એના માટે હું તમને કહી દઉં છું. આભાર. 100% અમે એનું તો ચોક્કસ ધ્યાન રાખીશું. એને તમે બિલકુલ બેફિકર રહો. એ સિવાયના જે બે મુદ્દાઓ આપે આ વાતમાં હું ખાલી થોડું એડ કરવા માંગુ. પ્રફુલભાઈ હતું નામને, પ્રફુલભાઈનો પ્રશ્ન એટલા માટે સાચો છે, સ્પેશિયલી જે ટીડીઓને કે અથવા લોકલ ઓથોરિટીને સાથે લઈને ચાલવાવાળો, કારણ કે અડધું બાવડા ગાંધીનગર લોકસભા સીટમાં આવે છે. ત્યાં એવું કરવામાં આવ્યું છે કે કંપનીના CSR કલેક્ટર સાહેબના ત્યાં જમા થાય છે અને ત્યાંથી કેટલીક ડેવલપમેન્ટલ એક્ટિવિટી થઈ રહી છે અને એમાં એવી એક્ટિવિટી લેવામાં આવે છે જે અમે અમારી ગ્રાન્ટમાં નથી કરી શકતા ઇઝીલી. એટલા માટે રિપીટેશન ના થાય, કન્વર્જન્સ થઈ શકે એટલા માટે. પણ મારો એક્સપિરિયન્સ સાણંદમાં બી એવો છે કે ઘણી કંપનીઓ પોતાની રીતે એમના ફાઉન્ડેશનને જે કામમાં એક્સપર્ટાઇઝ હોય એ કામ કર્યા કરતા હોય છે. પણ એકવાર ઓથોરિટીને પૂછે, ફોર એક્ઝામ્પલ આરો પ્લાન્ટ અમે અમારી સ્કીમમાંથી બી આપી શકીએ છીએ. અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેચ્યુરેટ થઈ ગયું છે, આરો પ્લાન્ટ અમે આપી શકીએ છીએ. પણ તમે જે માર્શલ આર્ટની વાત કરી કે ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, બહુ સારી છે. એવી કોઈ એક્ટિવિટી જે અમે નથી કરી શકતા અમારી સ્કીમમાંથી, એવી લેવા માટે પ્લસ ત્યાં જે નથી ચાલી રહ્યું, ફોર એક્ઝામ્પલ STPની મોટાભાગના ગામમાં જરૂર છે, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, એવી કામમાં તમારી કંપની મદદ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. 100%. એટલા માટે ઓથોરિટીને એકવાર કન્સલ્ટ કરજો કે કયા કામમાં અમે તમારો સપોર્ટ કરી શકીએ એના માટે. આજે સ્કૂલની વાતો આપને મેં કીધી, એ અમે શાસનાધિકારી જે હોય જે કોઈ તાલુકાના કે જિલ્લા શાસનાધિકારી નહીં ખબર હોય, હું એના થ્રુ રજૂઆત આવી હતી. ના કરતા બે લોકો ફરીથી ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર CDO, ઓકે આ બેને આખી સ્કીમની ખબર હશે, એટલા માટે આ બે સાથે વધારે પ્રયાસ કરજો. ઓકે. બીજું કે ગ્રીન બેલ્ટ માટે ખાલી મારું સજેશન છે કે 8000 સ્ક્વેર મીટર ટોટલ એરિયા લખેલો છે. જો મિયાવાકી પ્રમાણે કરશો તો 2000ના જગ્યાએ 8000 વૃક્ષો એના અંદર આવી શકશે, કારણ કે 1 સ્ક્વેર મીટરમાં 1 વૃક્ષ આવી શકતું હોય છે. પ્લસ જે સેપલિંગ કોસ્ટ લખી છે તમે, એ બી ઘટાડી શકાય છે અથવા બિલકુલ ઝીરો કરી શકાય છે, કારણ કે અમારી નર્સરીમાંથી બી બધી તમારી ચોઈસના જાત નહીં મળી શકે, એ તમારા પર છોડું છું. પણ લીમડો એવા ઝાડ તો મળી શકશે અમારી નર્સરીમાંથી ફ્રી ઓફ કોસ્ટ. તો તમે એના અંદર સંખ્યા વધારો અને જે ફંડ બચ્યું એ બીજા કોઈ જગ્યાએ બી આના માટે ઉપયોગ કરો, એટલી રિક્વેસ્ટના ટોનમાં મારી વાત છે. ના સર, આપનું સૂચન ડેફિનેટલી અમલમાં મૂકવામાં આવશે તેવું એમની કંપની તરફથી હું લઉં છું અત્યારે નોટિંગમાં, અને ડેફિનેટલી કંપની જે ફંડ બચશે એનો ઉપયોગ કરશે. બીજો એક મુદ્દો પ્રફુલભાઈના ક્વેશ્ચન્સમાં હતો લોકલ એમ્પ્લોયમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટનો. તો કંપની લોકલ એમ્પ્લોયમેન્ટ માટે તો કીધેલું છે કે સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે રોજગારીમાં બેઝડ ઓન એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન. ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટમાં પણ હવે કંપની તરફથી લોકલ જે સ્કિલ ITI છે કે ત્યાં કોન્ટેક્ટ કરી અને પ્લાનિંગ કરી અને સપોર્ટ આપવામાં આવશે. અમારો આની અંદર ઉદ્દેશ એટલા માટે સજેશન આપી રહ્યા છીએ કારણ કે જે ઉદ્યોગો અહીંયા આગળ થયા, સરકારનો વિકાસમાં અમે સહભાગી થવા માંગીએ છીએ, પણ મુદ્દો એવો છે જ્યારે એરિયામાં કોઈ પણ જાતનું પ્રદૂષણ કરે, કમ્પ્લેન થાય, એને જે પૈસા દંડ ભરવામાં આવે છે એ જ્યારે એક વખત કંપની અહીં નાખ્યા પછી એનો જે દંડનો પૈસો છે એ સરકારની પોલિસી નથી, એટલે આ એરિયામાં વાપરી શકતા નથી. એટલે જ્યાં સુધી અમારા એરિયામાં જે કોઈ ઉદ્યોગ આવે
એ પોતે સ્થાપ્યા પછી એમને જે સ્વતંત્રતા મળી જાય છે અને સરકારની આગળની પોલિસીના નહીં કારણે એ દંડના પૈસા હજુ સુધી વર્ષોથી પડ્યા રહ્યા છે. એટલા માટે અમે કહીએ છીએ કે CRC ફંડનો ઉપયોગ અમારા એરિયામાં થાય, કારણ કે અમારા એરિયામાં તમારું હવા પાણી પ્રદૂષણનો ભોગ અમારે જ બનવાનું છે અને અમારી પેઢીઓને જ બનવાનું છે. એને ધ્યાનમાં રાખી અને તમે આનો ઉપયોગ કરજો. હાજી સાહેબ, 10 કિલોમીટરના વિસ્તારમાં જ કોર્પોરેટ એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટીની એક્ટિવિટી કરવામાં આવશે. અને વધારામાં જે સ્કિલ ડેવલપમેન્ટની વાતમાં કંપની મેનેજમેન્ટ તરફથી અમને જણાવવામાં આવ્યું, એમનીલ પોતે એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવે છે કે જેમાં આસપાસના ગામના યુવાનોને કંપનીને જે પ્રકારની સ્કિલ જોઈએ છે એ સ્કિલ પહેલાં ડેવલપ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ પૂરી થયા પછી કંપની એ જ યુવાનોને પોતાના પેરોલ પર એબ્ઝોર્બ કરશે. અને એ સિવાય બીજા બધા રોલ માટે પણ ડેફિનેટલી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિકોને પ્રાથમિકતા છે. ધન્યવાદ. પ્રશ્ન છે સાહેબ સાહેબ કે ઉદ્યોગ આવવાથી આ ગામ લોકોને શું ફાયદો થશે? ગામ લોકોને મોટા ફાયદામાં એક તો લોકલ એમ્પ્લોયમેન્ટ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, એટલે કે કંપનીમાં જોબ હોય તો અને બીજા કોન્ટ્રાક્ટમાં કે બીજી કોઈ જગ્યાએ મળે તો એક ફાયદો છે. અને બીજું, કંપની પોતાના ફંડમાંથી સપોઝ 1 કરોડ રૂપિયા અથવા 10 કરોડ રૂપિયા 1000 કરોડની આસપાસનો ઇન્વેસ્ટમેન્ટ છે તો 1% ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોર્પોરેટ એન્વાયરમેન્ટ રિસ્પોન્સિબિલિટીમાં ફરજિયાત છે. એ એક્ટિવિટી આસપાસના ગામોમાં કરશે. એ સિવાય જ્યારે કંપની ફૂલ ફ્લેજ ચાલશે ત્યારે CSR પણ આવશે. તો એ બધી રીતે આસપાસના ગામોની અંદર અત્યારે હમણાં જેમ કીધું એમ એમનીલના આગળના પ્રોજેક્ટો ફોર્મ્યુલેશન યુનિટ હતા કે જેમને લોક સુનાવણી લાગુ નથી પડતી, CER લાગુ નથી પડતું. તો એ ફોર્મ્યુલેશન યુનિટો હોવા છતાં એમનીલ આસપાસના ગામોના વિકાસમાં સહભાગી થાય છે. આ પહેલી કંપની એમનીલની અહીંયા એવી છે કે જેમાં API હોવાના કારણે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને લોક સુનાવણી લાગુ પડે છે અને CERનું ફંડ અહીંયા આ કંપનીમાંથી અમલમાં મૂકવામાં આવશે કે જેથી આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં એ ફંડના કારણે SDM સાહેબે જે કીધું એમ જે લોકલ ઓથોરિટી તરફથી સજેશન આપવામાં આવશે અથવા અમે લોકો સામે ચાલીને ફંડ લઈ ગ્રામ પંચાયત શ્રી અથવા તો SDM સાહેબના ઓફિસ અથવા જે બી TDO સાહેબ થકી જ્યાં જ્યાં પોસિબિલિટી હશે ત્યાં કંપની પોતાનું કોન્ટ્રીબ્યુશન કરશે. થેન્ક યુ. જે SDM સાહેબ છે કે અન્ય લગત કચેરી છે તેના અધિકારીની સલાહ સૂચન લઈ અને આપ વાપરો એવું મિનિટાઈઝ આપણે કરી લેજો. હવે આજની અન્ય કોઈ રજૂઆત નથી ને? અન્ય કોઈ રજૂઆત હોય તો તે કરી શકે છે. હવે કોઈ રજૂઆત નથી તો આજની આ લોક સુનાવણીની સમગ્ર કાર્યવાહીનો સારાંશ આ મુજબ છે કે આપણને લેખિતમાં એક હેતધારા NGOમાંથી રજૂઆત મળેલ, તેમજ આજના આ લોક સુનાવણી દરમિયાન આપણને મૌખિક રજૂઆતો પણ મળેલ, જેમાં હરદીપભાઈ ગઢવી સરપંચ કોચેરિયા, રણજીતભાઈ કોચેરિયા દશરથ પરમાર ધનવાડા, મુકેશભાઈ પ્રજાપતિ પ્રિન્સિપલ કોચેરિયા પ્રાથમિક શાળા, પ્રફુલભાઈ મહેતા અને જીવણભાઈ જણસાણી ગામ આમની રજૂઆત મળેલ છે અને પ્રતિભાવ પ્રોજેક્ટ પ્રપોનન દ્વારા આપવામાં આવેલ છે અને આનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે. તો આ લોક સુનાવણીને અધ્યક્ષશ્રીની સૂચનાથી આભાર સાથે સમાપ્ત જાહેર કરવામાં આવે છે. આભાર. પધારેલ સર્વેને નમ્ર વિનંતી કે અલ્પાહાર લઈ અને ચાની વ્યવસ્થા છે તો લઈ અહીંયા બેસજો અથવા તો લઈને જજો.
છે.